નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે પાલક અને બટેટાનું શાક બનાવીશું। ફ્રેન્ડ્સ, આ સબ્જી હું પંજાબી સ્ટાઇલથી બનાવું છું, જે એવું તો લાજવાબ બને છે કે ક્યારેય પાલક ન ખાતા હોય એ પણ હોંશે હોંશે ખાઈ લે। તો ચાલો બનાવીએ આલુ પાલક। ફ્રેન્ડ્સ, આ સબ્જી બનાવવા માટે સૌપ્રથમ આપણે પાલકને થોડી બોઇલ કરી લઈએ, જેથી પાલકમાં રહેલી કચાશ દૂર થઈ જાય। તે માટે મેં એક પેનમાં 500 ml જેટલું પાણી ગરમ થવા મૂકી દીધું છે અને આ પાણી પણ ઇનફ ગરમ છે। તો સૌપ્રથમ આપણે પાલક બોઇલ કરી લઈએ। ફ્રેન્ડ્સ, આ રીતે પાલકને બોઇલ કરીને યુઝ કરવાથી સબ્જીનો ટેસ્ટ લાજવાબ આવે છે। ફ્રેન્ડ્સ, આ પાલકને માત્ર 3 થી 4 મિનિટ માટે જ બોઇલ કરીશું, જેથી તેમાં રહેલી કચાશ દૂર થાય। ફ્રેન્ડ્સ, આ પાલકનો સરસ ગ્રીન કલર જળવાઈ રહે તે માટે તેમાં હું એડ કરું છું 1/4 ટીસ્પૂન સોલ્ટ, સાથે જ એડ કરું છું 1/2 ટીસ્પૂન ખાંડ। સ્ટવની ફ્લેમ મીડિયમ રાખીને આ પાલકને 2 થી 3 મિનિટ્સ માટે બોઇલ કરવાની છે। ફ્રેન્ડ્સ, 3 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ। આ પાલકને હવે આપણે ક્રશ કરવાની છે। તો આ પાલકને આપણે વચ્ચેના મિક્સચર જારમાં લઈ લઈએ અને સહેજ ઠંડી પડવા દઈએ। ફ્રેન્ડ્સ, પાલક બોઇલ કરતાં જે આ બચેલું પાણી છે તે હેલ્ધી વોટર છે। આ પાણીનો યુઝ દાળ શાક બનાવવામાં કે પછી લોટ બાંધવામાં યુઝ કરી શકાય। ફ્રેન્ડ્સ, આ સબ્જીને વધુ હેલ્ધી, ટેસ્ટી તેમજ ગ્રીનિશ લુક આપવા માટે પાલકની સાથે જ હું એડ કરું છું ફ્રેશ કોથમીર। ફ્રેન્ડ્સ, આપણે આટલા કોથમીર ગાર્નિશિંગ માટે બચાવીશું। ફ્રેન્ડ્સ, આ કોથમીરની દાંડલી ફેંકી ન દેતા તેનો પણ ગ્રેવી બનાવવા માટે યુઝ કરી શકાય। હવે આપણે કોથમીર તેમજ પાલકની પેસ્ટ તૈયાર કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, આ આપણી પાલક અને કોથમીરની ગ્રીન પેસ્ટ તેમજ આદુ મરચાં લસણની પેસ્ટ, કાંદાની પેસ્ટ તૈયાર છે, તેમજ બટેટાને મેં નાના પીસીસમાં કટ કરી લીધેલ છે। ફ્રેન્ડ્સ, હવે આપણે સિઝનિંગ કરી લઈએ। સિઝનિંગ કરવા માટે મેં 2 ટેબલસ્પૂન કુકિંગ ઓઇલ તેમજ 1 ટેબલસ્પૂન દેશી ઘી ગરમ થવા મૂકી દીધું છે। આપણું ઘી અને તેલ બરાબર ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે આ પોટેટોને શેલો ફ્રાય કરી લઈશું। આ પીસીસને શેલો ફ્રાય કરવા માટે ઘી તેલનું મિશ્રણ ઇનફ ગરમ હોવું જોઈએ, તેમજ સ્ટવની ફ્લેમ મીડિયમથી પણ ઓછી રાખીને આપણે ધીમે ધીમે આ બટેટાને ચડવા દેવાનું છે, જેથી બટેટું અંદર કાચું ન રહી જાય। ફ્રેન્ડ્સ, 4 થી 5 મિનિટ્સ બાદ આપણે જોઈ શકીએ છીએ કે આપણા બટેટાના પીસીસ સરસ ફ્લફી થઈ ગયા છે, તેમજ આ પીસીસ પર લાઇટ બ્રાઉનિશ ડિઝાઇન પણ પડતી દેખાય છે। તો હવે આપણે બટેટાના આ પીસીસને એક પ્લેટમાં લઈ લઈએ। ફ્રેન્ડ્સ, આ પીસીસને શેલો ફ્રાય કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે બટેટા અંદરથી કાચા ન રહી જાય। આપણા ઘી તેલનું મિશ્રણ પણ ઇનફ ગરમ જ છે, તો આપણે સેમ પેનમાં જ સિઝનિંગ કરી લઈએ। સિઝનિંગ કરવા માટે સૌપ્રથમ એડ કરીશું જીરું। અત્યારે સ્ટવની ફ્લેમ સ્લો સેટ કરવાની છે। જીરું હલકું બ્રાઉનિશ થાય એટલે આપણે એડ કરીશું તમાલપત્ર, સૂકું લાલ મરચું, બાદિયા, તજનો એક ટુકડો। ફ્રેન્ડ્સ, હું 2 લવિંગ એડ કરું છું, પરંતુ લવિંગને આપણે આ રીતે કટ કરીને એડ કરીશું, જેથી ઓઇલના છાંટા ન ઉડે। સરસ ફ્લેવર માટે એલચીને આ રીતે પ્રેસ કરીને એડ કરીશું। ફ્રેન્ડ્સ, આ બધા જ સૂકા મસાલા આપણી સબ્જીને સરસ મજાનો સ્વાદ તેમજ યુનિક ફ્લેવર આપે છે। 30 સેકન્ડ બાદ હું એડ કરું છું આદુ મરચાં લસણની પેસ્ટ। ફ્રેન્ડ્સ, આ પેસ્ટને સ્મૂથ ક્રશ કરવા માટે મેં 1/2 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ યુઝ કરેલ છે। ફ્રેન્ડ્સ, અહીંયા હું પાલકની સબ્જી બનાવું છું અને સબ્જીને મારે સરસ એટ્રેક્ટિવ ગ્રીન લુક આપવો છે, માટે મેં લીલું લસણ યુઝ કરેલ છે, પરંતુ લીલા લસણના ઓપ્શનમાં સૂકું લસણ લઈ શકાય, અને જે લોકો કાંદા લસણ નથી ખાતા તેઓ સ્કીપ કરીને પણ આ રેસીપી બનાવી શકે છે। 1 મિનિટ માટે આ પેસ્ટ સાંતળી લઈએ। 1 મિનિટ પછી હું એડ કરું છું કાંદાની પેસ્ટ, સાથે જ એડ કરીશું 1/2 ટેબલસ્પૂન મીઠું, 1/4 ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર, જે આપણી સબ્જીના કલરને સરસ ઇન્હેન્સ કરશે। હવે સ્ટવની ફ્લેમ મીડિયમ સેટ કરી દઈએ। આપણે એડ કરેલ કાંદાની કચાશ દૂર થાય ત્યાં સુધી આ ગ્રેવીને ચડવા દઈએ। મિત્રો, અત્યારે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે। ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવી એકદમ મસ્ત ચડી ગઈ છે।
તો હવે આપણે એડ કરીશું પાલક તેમજ કોથમીરની પેસ્ટ. બધું જ બરાબર મિક્સ કરી લઈએ તેમજ આ પેસ્ટને 2 મિનિટ માટે ચડવા દઈએ. ફ્રેન્ડ્સ, 2 મિનિટ બાદ હું થોડું પાણી એડ કરું છું. જો સબ્જી રસાવાળી ન રાખવી હોય તો પાણી એડ કરવાની બિલકુલ જરૂર નથી, પરંતુ મારે સહેજ રસાવાળી સબ્જી કરવી છે માટે હું 70 ml જેટલું પાણી એડ કરું છું. ફ્રેન્ડ્સ, આપણે એડ કરેલ પાણી સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એડ કરીશું શેલો ફ્રાય કરેલા બટેટાના ટુકડા. બટેટા નાખ્યા બાદ ફરી 2 થી 3 મિનિટ માટે ચડવા દઈએ, જેથી બટેટાના દરેક ટુકડા સાથે ગ્રેવીનો અને સિઝનિંગનો સરસ સ્વાદ બેસી જાય. ફ્રેન્ડ્સ, 2 મિનિટ બાદ આપણે જોઈ શકીએ છીએ કે આપણે એડ કરેલ ઘી તેલનું મિશ્રણ સબ્જીની ઉપર આવી ગયું છે. ફ્રેન્ડ્સ, તો આપણી સબ્જી ઓલમોસ્ટ તૈયાર છે. તો અંતમાં આપણે એડ કરીશું 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1/2 ટેબલ સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો તેમજ 1/2 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ. ફ્રેન્ડ્સ, અહીંયા હું લીંબુનો રસ લઉં છું, સામે સુગર લેતી નથી, પરંતુ આપણે જો સ્વીટ સબ્જી પસંદ હોય તો આ સમયે 1/2 ટેબલ સ્પૂન જેટલો સુગર પણ લઈ શકાય. આ બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. તો મિત્રો, તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી એવું લાજવાબ આલુ પાલક. મિત્રો, આપ પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને તારીફ પાજો. જો મારી આ રેસીપી પસંદ પડે તો લાઈક કરી અને આપના ગ્રુપ્સમાં શેર કરજો. તેમજ આવી યુનિક રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.